Hello, guys. Jai Shri Krishna. And thank you so very much for a lot of love and shares that you have done over the period of only two vlogs. So, આજની વાત કરીએ તો આજે વાગી રહ્યા છે ઓલમોસ્ટ 3:30 એન્ડ આજે આપણે જઈશું માઉન્ટ આબુ. માઉન્ટ આબુ અત્યારમાં જોવા જઈએ તો ધ ડેટ ઇઝ 19th ડિસેમ્બર. ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી કોલ્ડ, ઠંડુ બહુ જ હોવાનું છે, દેટ્સ ફોર શ્યોર. પણ મજા પણ એટલી જવાની છે. આપણે બધા બહુ જ રાઇડર્સ જવાના છે. અહીંયાથી આપણે પહેલાં જઈશું, આપણા ફ્રેન્ડને મળીશું આણંદ ચોકડી. આણંદ ચોકડીથી નોટ આણંદ ચોકડી, બેસિકલી આણંદ હોટેલ, સોરી, આણંદ હોટેલથી મસ્ત ત્યાંથી અમે લોકો જઈશું નડિયાદનું રોયલ એનફિલ્ડ શોરૂમ છે ત્યાં આગળ. ત્યાંથી બીજા બધા રાઇડર્સ ભેગા થશે અને પછી અમે લોકો નીકળીશું આબુ જવા માટે. સો બન્યા રહેજો ગાઈસ, બહુ જ મજા આવશે. જય શ્રી કૃષ્ણ. મસ્ત કોફી પી લઈએ પહેલાં. ત્યાં લગાવી દો ને, વાંધો નહીં. યસ બ્રધર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ ભાઈ છે આપણા સુજલભાઈ, પેટલાદથી સ્પેશિયલી આવી ગયા છે. પ્લીઝ અંદર આવો, કોફી પી લઉં હું ખાલી થોડી. આ એક સામાન્ય રાઈડ નથી, આ છે વર્ષની છેલ્લી રાઈડ. થોડો ઉત્સાહ, થોડો થાક અને ઘણું બધું મનમાં ભરેલું. રોયલ એનફિલ્ડના સાથે આણંદથી માઉન્ટ આબુ સુધી મિત્રો નહીં, ભાઈઓ સાથેનો સફર. આપણે પહોંચી ગયા છે આપણી પહેલી લોકેશન ઉપર. એ છે આણંદ, હોટેલ આણંદ. દેટ ઇઝ જે આણંદમાં રહે છે એ લોકોને ખબર જ છે. ધીસ ઇઝ ધ પ્લેસ. સામરખા ચોકડી છે, ત્યાંથી તમે સીધા જાઓ તો યુ કેન ગો ફોર એક્સપ્રેસ હાઈવે. આપણે આ રસ્તા પરથી સીધા જતા રહીશું. ધીસ ઇઝ સુજલ. સુજલભાઈ આવી ગયા છે. મસ્ત આજે તો હવે તમને કમ્પ્લીટ મોડું દેખાતું છે. સુજલભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સો આઈ હોપ યુ આર એક્સાઇટેડ ફોર ધ આબુ રાઈડ. રાઈટ, મજા આવશે. સો લેટ્સ વેટ ફોર ધી અધર્સ. આપણે વેટ કરી રહ્યા છે હજી 2 જણાની. આયુષભાઈ અને આર્યનભાઈ એ બંને આવી જાય એટલે પછી આપણે એમની સાથે રાઈડ આઉટ કરીએ અને સીધા જતા રહીએ નડિયાદ. મજા આવશે. જય શ્રી કૃષ્ણ. આવી ગયા છે આપણા ભાઈ. બોલો વડીલ. આયુષભાઈ કેમ છો ભાઈ? બસ એકદમ મજા. તમે ક્યાં જણાવો. ઉપડ્યા તમે? તમે જ્યાં લઈ જાઓ ત્યાં. બસ જઈએ મોજ કરવા. આવી રહ્યા આપણા આર્યનભાઈ. ગુડ મોર્નિંગ ભાઈ, ગુડ મોર્નિંગ. આવી રહ્યું એમનું કાલા ઘોડા. સો લાઈના પછી તો નાના 3 બાઇક્સ જ છે. હન્ટર છે, કાલા ઘોડા છે, હિમાલયન અને આપણું જીટી. ફટાફટ અમે અહીંથી હવે જતા રહીશું નડિયાદ અને ત્યાંથી બીજા બધા રાઇડર્સને લઈને સીધા ઉપડી જઈએ.
ગાઈઝ હેલો, મસ્ત એક રાઈડ કરી દીધી છે. અમે લોકો ઓલમોસ્ટ અંબાજી પહોંચી ગયા છે, બટ અમે અહીંયા વચ્ચે ઊભા રહી ગયા છે બ્રેકફાસ્ટ કરવા માટે. ફટાફટ ખાલી બ્રેકફાસ્ટ કરી લઈએ એન્ડ દેન પછી ફરી પાછા આપણે આબુ માટે જઈશું. બટ યસ, આ છે આપણી લાઇનઅપ. વન બાઇક, ધીસ ઇઝ હિમાલયન હજી વખતે 2 છે. શિવલો આ વખતે નહીં આવ્યો, બટ એ આવ્યો હોત તો એની ત્રીજી હિમાલયન થઈ જાત. સો યસ, ફટાફટ થોડું જમી લઈએ. આઈ મીન થોડો નાસ્તો કરી લઈએ, સવારથી કંઈ ખાધું નથી. સો થોડું ખાઈ લઈએ એન્ડ દેન પછી સીધા પહોંચી જઈએ આપણે આબુ. ખબર નહીં પાછળ કશેક રહી ગયા છે તો રાહ જોઈએ છે, પછી આપણે પાછા continue કરીએ. વેધર મસ્ત છે, બહુ ઠંડી નથી, બહુ ગરમી નથી. સો ઇટ્સ ગુડ. આ સફર કોઈ પ્લાન્ડ નથી, પણ ઇન્સ્ટાગ્રામ પોલથી શરૂ થયેલી આ વાત છે. આબુ કે દમણ, તમારું મત અમારો રસ્તો. તમે કહ્યું આબુ એટલે અમે વળ્યા પર્વતો તરફ. કારણ કે કેટલાક સફર લોકોથી નહીં, લોકોની લાગણીથી થાય છે. હેલો એવરીબડી, એન્ડ આપણે પહોંચી ગયા છે આબુ ફાઇનલી. એન્ડ ધીસ ઇઝ ધ પ્લેસ. લુક એટ ધીસ વન. આ પ્લેસ કઈ છે, બધી જ વસ્તુની ડિટેલ્સ હું તમને ડિસ્ક્રિપ્શન લિંકની અંદર આપી દઈશ. બધી જ વસ્તુનું મેન્શન હું આપી દઈશ, ઇવન ધ કોન્ટેક્ટ નંબર ઓફ ધ પર્ટિક્યુલર પર્સન દેટ યુ કેન ગો ફોર. એન્ડ અમે લોકોએ જે રૂમ્સ સિલેક્ટ કરેલા છે દેટ ઇઝ ઓબ્વિયસલી ઓન ધ શેરિંગ બેઝિસ. સો અમે લોકો ઘણા બધા રાઇડર્સ ઓબ્વિયસલી મોજ કરવાના છે. સો અમે 5 જણાની એક રૂમ છે. ઓબ્વિયસલી ધીસ ઇઝ ગોઈંગ ટુ બી માય બેડ. બધો જ સામાન વિખરેલો પડેલો છે, યુ કેન સી દેટ. સોરી ફોર ધ મેસ, બટ ઇટ ઇઝ
ટ્રસ્ટ મી, જે બાજુ જુઓ ને ગાઈઝ એ બાજુ તમને માઉન્ટેન્સ જ જોવા મળશે. એન્ડ ફોર એક્ઝામ્પલ તમારે કદાચ જોવું હોય તો ધીસ ઇઝ ધ વન માઉન્ટેન્સ. તમે જ્યાં નજર મારો ત્યાં આગળ યુ ગેટ માઉન્ટેન્સ. એન્ડ આ પ્રોપર્ટીના એકચ્યુઅલી છે ને ઘણા બધા બેનિફિટ્સ છે. આ પ્રોપર્ટીની અંદર બહુ એટલું મોટું હેફ્ટી કોસ્ટિંગ નથી, બિકોઝ ઓબ્વિયસલી અમે લોકો અત્યારે ડિસેમ્બર એન્ડની અંદર આવ્યા છે. એન્ડ લુકિંગ એટ ધ ટાઈપ્સ ઓફ પ્રાઇઝીસ દેટ વી હેવ ગોટ, ઇટ ઇઝ પ્રિટી રિઝનેબલ. એન્ડ આ પ્રોપર્ટી આપણને સજેસ્ટ કરી હતી આપણા ફ્રેન્ડે મનિલ. સો થેન્ક યુ સો મચ મનિલ, ઇટ્સ અ હ્યુજ શાઉટ આઉટ ટુ યુ, બિકોઝ આવી પ્રોપર્ટીની અંદર ઓબ્વિયસલી બહુ મજા વધારે આવે. યુ કેન સી દેટ એવરી અરેન્જમેન્ટ હેઝ બીન ડન બાય ધ પીપલ. સો જેમ કે અહીંયા આગળ તમે કદાચ જોઈ શકો છો, tables are there even for the kids, everything, you know, there's some small attractions that has been already made. So just imagine કે તમે સાંજે શાંતિથી તમે તમારી ઇવનિંગ આટલી પીસફુલ વેની અંદર એક્સપિરિયન્સ કરો. ઇટ્સ અમેઝિંગ થિંગ ટુ ડુ, રાઈટ? એન્ડ હવે અમે લોકોએ હમણાં જસ્ટ લંચ કરી લીધું છે. હવે અમે લોકો જઈશું પહેલાં જઈશું ગુરુ શિખર. અરાવલી પ્રાચીન, શાંત અને ગંભીર. પવન અહીં બોલે છે પણ આપણે સાંભળતા નથી. જો આબ અરાવલી બચી નહીં તો ભવિષ્યમાં આ રસ્તાઓ પણ નહીં રહે. માત્ર ને માત્ર બેરન જમીન રહેશે. હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ ધ ડે 2. સો આઈ હોપ તમને લોકોને બ્લોગ જોઈને મજા આવી હશે, રાઈટ? સો ધીસ ઇઝ ધ પ્રોપર્ટી દેટ વી હેવ સ્ટેડ. એન્ડ આપણી બાઇક્સ અહીંયા આગળ મસ્ત વોર્મઅપ કરવા માટે આપણે મૂકી દીધી છે. યુ કેન સી આપણા વિવેક સર છે, કમ્પ્લીટ સાફ કરી. હાય વિવેક સર, હાય, ગુડ મોર્નિંગ. Hi, good morning. How are ગુડ મોર્નિંગ સર. આઈ એમ ગુડ, હાઉ આર યુ? એન્જોયડ? So fine, thank you. સો બાઇક આપણું આ જીટી છે જે અત્યારમાં વોર્મઅપ માટે મૂકેલું છે. આયુષભાઈનું બાઇક, અગેન આર્યનભાઈનું બાઇક, એન્ડ આપણા સુજલભાઈનું બાઇક. સો મસ્ત, ઇટ વોઝ અ વેરી ગુડ ઇવનિંગ દેટ વી હેડ. આઈ હોપ તમને લોકોને મજા આવી હશે બ્લોગની અંદર. સો થેન્ક યુ સો વેરી મચ ફોર વોચિંગ ધ હોલ બ્લોગ. એન્ડ આ જ રીતે તમારા ઇન્સાઇટ્સ છે પ્લીઝ શેર કરી દેજો તમારા કોમેન્ટ્સની અંદર. એન્ડ લેટ મી નો કે હજી બી તમારે શું નવું જોવું છે, સો દેટ યુ નો કે હું એની અંદર હજી બી ઇમ્પ્રોવાઇઝ કરવાનો ટ્રાય કરી શકું. સો થેન્ક યુ સો વેરી મચ એવરીવન. એન્ડ હવે આપણે જઈશું સીધા ઘરે. સો આપણે આપણું જીટી મસ્ત તૈયાર કરી દીધું છે. ઓકે, આવી ગયા છે આર્યનભાઈ એન્ડ આયુષભાઈ. આયુષભાઈ શું કરો છો? બસ ભાઈ, બધું પેકિંગ વેકિંગ કરી ગયા છે. પાછા ઘેર ઘરે જવું પડશે હવે. પાર્ટી. આર્યનભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કહો છો? બસ આજો પેકિંગ ચાલુ છે. સુજલભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, હાઉ આર યુ? આઈ રે આપણા નિકાભાઈ, નિખિલભાઈ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું ચાલે છે? બસ ડન એકદમ મજા કરીએ છે તો પછી. મજા. ધ અટ્રેક્શન. પ્રકૃતિને ખતમ કરીને આપણે ક્યાં સુધી જઈશું? આ વર્ષ ઘણું બધું શીખવી ગયું. ક્યારેક સ્પીડ ધીમી રાખવી, ક્યારેક ફક્ત આસપાસ જોવું. આ છેલ્લી રાઈડ હતી પણ અંત નથી, કારણ કે જે રસ્તા મનમાં રહે એ ક્યારેય પૂરા થતા નથી. નવું વર્ષ આવશે, નવા રસ્તા મળશે, પણ આ સફર હંમેશા સાથે રહેશે. રાઇડ સેફ, રાઇડ ટ્રુ, સેવ ધ નેચર એન્ડ સેવ અરાવલી.